દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાંકાનેર તાલુકાનું વીડી જાંબુડિયા ગામ છે, ત્યાં રાતળું નાલું અને ભેટવાળી ચોકડી છે। ત્યાં જે વીડી જાંબુડિયા ગામ પાસે ખેતરડી તરફ જવાનો એક રસ્તો છે, જ્યાં એક નાલું હજી 6 મહિના પહેલા જ બનાવ્યું છે અને જે નાલું બનાવ્યું છે એનું બાંધકામ એટલું બધું બોદું થયું છે કે જેની વાત જવા દો। જે તંત્રએ કામગીરી કરી છે એની પોલ ખુલી ગઈ છે અને 6 મહિનાની અંદરમાં જ આ નાલાની અંદરમાંથી જે બખા પડ્યા છે અને જે એની પોલ જે છે, જે નબળું કામ થયું છે, એ નબળું કામ જોઈને તમને પણ થશે કે આ સરકારી તંત્ર આટલું બધું નબળું કામ કરે છે। 6 મહિનાની અંદરમાં મોટા ગાબડાઓ થઈ અને નાલું તૂટી ગયું છે અને રસ્તો પણ અત્યારે ખેતડી જવાનો રસ્તો પણ અત્યારે બંધ છે, કારણ કે અત્યારે એટલું બધું નાલું તૂટી ગયું છે કે જેની વાત જવા દો। અને એ તમે વિડીયો જોશો તો તમને ખબર પડશે કે ખરેખર 6 મહિનાની અંદરમાં જો આવા બખા પડી જતા હોય અને નાલું તૂટી જતું હોય તો સરકાર કેટલું ધ્યાન આપે છે અને કેવું કામ કરે છે એના ઉપર તમને ખ્યાલ આવશે। ખાસ કરીને લુણસર મહાલની અત્યારે એવી દશા છે કે લુણસર મહાલના રસ્તા બધા તૂટી ગયા છે। અત્યારે ત્યાં કોઈ એના વ્યવસ્થા કોઈ જાળવવા વાળું નથી અને કોઈ અહીંયા તકેદારી રાખવા વાળું કોઈ છે નહીં। એમને રામ ભરોસે અત્યારે લુણસર પંથક ચાલે છે, તો ખરેખર ત્યાંના રસ્તાઓ બધા રિપેર કરવા જોઈએ અને આવા જે બાંધકામ થતા હોય એના પેમેન્ટ પણ અટકાવી અને એની પાસેથી પૈસા પણ પાછા લેવા જોઈએ। આ વિડીયો તમે જોઈ તમને પણ થશે કે ના ખરેખર તંત્ર કેટલું બોદું છે અને કેટલું આમાં ભલમનસાઈ હાલે છે એની પણ તમને ખ્યાલ આવશે। આપ જોઈ રહ્યા છો જે આ નાલું જે છે, રાતળું નાલું જે છે અને ભેટવાળી ચોકડી તમને હું બતાવું છું, જો તમે જોઈ શકો છો। અને ત્યાં જે વીડી જાંબુડિયા જે છે, વીડી જાંબુડિયા ગામ પાસે આવેલું આ ખેતડી તરફ જવાના રસ્તાનું આ નાલું છે, એનો જો આ ગાબડું કેવું પડ્યું છે ને એ તમે જોઈ શકો છો। અને આ નાલાનું કામ એટલું બધું નબળું થયું છે કે જેની કોઈ વાત જો સરકારી તંત્રએ આવા કોન્ટ્રાક્ટરના પેમેન્ટ અટકાવી અને એની પાસેથી પૈસા વસૂલ કરવા જોઈએ કે 6 મહિનાની અંદરમાં જે આ નાલું જે છે એની તમે દશા તમે જો કઈ પણ તમે જો આ બધા બેસી ગયા છે નાલા અને નાલું તૂટી ગયું છે ને એની અંદરમાં ગાબડા પડ્યા છે। અત્યારે રસ્તાને બંધ કરવો પડ્યો છે, ખેતડી તરફ જવાનો રસ્તો તમે જોઈ શકો છો। જો આ આવા ગાબડા પડ્યા છે ને એની અંદરમાં જો પોલ જો આ ખુલી છે, સરકારી તંત્ર કેટલું નબળું કામ કરાવે છે અને કેટલું નબળું કામ થાય છે એનો આ જીવતો જાગતો પુરાવો જે છે તમે જોઈ શકો છો। જો આ હળિયા દેખાય છે, આખું નાલું બેસી ગયું છે, તમારે આટલું નબળું કામ થયું છે, તો ખરેખર સરકારી તંત્રએ જાગૃત થવાની જરૂર છે અને આવા જે કામ થતા હોય ત્યાં પેમેન્ટ અટકાવીને એના પૈસા પાછા લેવા જોઈએ અને લુણસર પંથકની અંદરમાં ખરેખર જાગૃત થવાની જરૂર છે।